નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું. અમદાવાદ ખાતે થયેલ ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના રહી છે કે જેણે માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. અનેક આંખે જોયેલા સપના આ ઘટનામાં જીવતા બુંજાઈ ગયા છે. કોઈ કામ અર્થે, કોઈ ત્યાં સ્થાયી થવા માટે, તો કોઈ પોતાના પતિને મળવા માટે, તો કોઈ પોતાના પુત્રને પાસે કે પોતાના સ્વજનોને મળવા જવાની ખુશી પળભરમાં માતમમાં છવાઈ ગઈ. અને તેમાં રાજકોટ અને ગુજરાતને પણ ખૂબ મોટી ખોટ પડી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી પણ આ દુર્ભાગ્યવશ ઘટનાના શિકાર બન્યા છે. ત્યારે વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા રાજકોટ વાસીઓ આજ રોજ રાજકોટ અડધો દિવસ બંધ રાખ્યું છે. ત્યારે રાજકોટના અનેક વિસ્તારોમાં વિજયભાઈ રૂપાણીના ફોટા સાથેના હોર્ડિંગ્સ લગાવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અણધારી ચીરવિદાય, સર્વે દિવંગતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું. તેમના અવસાન બાદ રાજકોટભરમાં શોકની મોજું જે ફરી વળ્યું છે, ત્યારે જે ઠેર ઠેર જગ્યાએ વિજયભાઈ રૂપાણીના પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે. રાજકોટના કિશનપરા ચોકના દ્રશ્યો છે કે જે હું આપને દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છું. કિશનપરા ચોકમાં ફરતી બાજુ વિજયભાઈ રૂપાણીના પોસ્ટરો છે તે શ્રદ્ધાંજલિ પાઠવતા લગાવવામાં આવ્યા છે. આ એક તરફનું પોસ્ટર છે, જ્યારે બીજી તરફના દ્રશ્યો પણ હું આપને દેખાડીશ. બીજી તરફ પણ ખૂબ જ મોટું પોસ્ટર છે તે વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવતું લગાવવામાં આવ્યું છે. આવા પોસ્ટરો રાજકોટમાં ઠેર ઠેર જગ્યાએ લગાવવામાં આવ્યા છે. વિજયભાઈ રૂપાણીએ રાજકોટને ઘણા જ વિકાસ કાર્યોમાં કહીએ કે મદદરૂપ થયા છે અને ઘણા જ વિકાસ કાર્યો છે તે વિજયભાઈએ તેમના કાર્યકાળ દરમિયાન રાજકોટને અપાવ્યા છે. ઘણા જ પ્રોજેક્ટો તેમના દ્વારા આપવામાં આવ્યા છે. જે રીતના વિજયભાઈની યાદ છે જે રાજકોટ કદી ન ભૂલી શકે તેટલા વિકાસ કાર્યો છે તે વિજયભાઈ રાજકોટને આપ્યા છે. જે એક સરળ અને સાદા અને ઉમદા સ્વભાવના વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઈ રૂપાણી જ્યારે હવે આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટરો છે તે રાજકોટ શહેરમાં ઠેર ઠેર જગ્યાએ લગાવવામાં આવ્યા છે. જે રીતના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પણ રાજકોટ શહેરમાંથી ઠેર ઠેર જગ્યાએ છે તે પાઠવવામાં આવી રહી છે. વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.